લે કાકા આવવાની ચોકન મજૂરી જવાનું કહો. આવવાની તોય મજૂરી મળે નહીં, ચોમાહાનું કાઠું છે બરાબર. મજૂરી નહીં મળે એવી કે ચોરી કરે એવું નહીં, શું કરવાનું કહો. અત્યારે ચોરી શું ખેતરમાં કશું ઉગ્યું નહીં, શું ચોરી કરીએ કે આપણે કોમ કરો તમે કરશો. હો ઘરે કોમ બોલ. બહાર કેવું મનશો ખરા. હા હા તું કઈ મત મોને હેડ. એક જગ્યાએ તમે નોકરી જતા રહો પણ મને નોકરી તમે કઈ જતા રહો પણ લે હું ગયડો થયો 60 વર્ષ થયો મને. તો શું કરશું ત્યાં કહો. મારે તો નોકરી થાય નહીં મારા તો. અને તને તમે હા ચડા હા નહીં તો તાપનું નહીં કોમ થતું મારે યાર. આપણે એ તો પંખા ચાલુ હોય નીકળ નોકરી કરવાના આવે. નોકરી નહીં કરી આપણે કોઈ બીજું કરી આડો ને. બીજું શું નવું કરશું? ચોરી કરી તો થાકી ગયા. કરી આડો ને ખાલી 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 ખોટા પોલીસ વાળા મારે એવું કામ આપણે નહીં કરવાનું. હિંમત પૈસા હતા પૈસા એમાં પણ માર ખાવાનું તો મારે થાય કે તું તો તમારી. તું તો દોડીને જતો રહી. આ જો કૂવો એ કુવામાં પડું તે કૂવામાં કાકા કુવામાં પડવાનું હા. કૂવામાં નહીં પડવું. આમ કહું છું તો વાઘા તો જબ્બર. હા બોલતા હું મારા વાત આપણો કૂવામાં નહીં પડવું આપણે. એક મસ્તંગ આઈડિયા મારા જોડે. તારા મગજમાં આઈડિયા આવ્યો વાહો. ઓવો આઈડિયા આવ્યો એક કોમાય કરશે આપણું. ફાઇનલ ફાઇનલ બોલતા કપડા તમે અને ભત્રીજા આઈડિયા તો જોરદાર લાવ્યો તું. સન હા રાતો રાત મતાઈ જશે આપણો. પૈસા પૈસા થઈ જા. એક કામ કર તમે જાઓ કે હું જાઉં. એમ કર તું જા હા હું આય અંતઈ દો. આ જો પેલું લીધું ને મેળ્યું હા. એ પાડી હંતાઈ જાઓ બરાબર. બરાબર. હું આવું ગામમાં જઈને હા તું જાય. જે માર્ગોમાં લઈને આવું કોણ હમા અંતા જો બા. હરકાબા હા આ વખત આ રેગડો વાયો થશે કે નહીં થાય? કોઈ નક્કી જ નહીં. હવે તો થાય કે ના થાય. વરસાદનું કોઈ નક્કી જ હોતું નહીં કે ચાણા આવીને પડે એ બધું. સાચી વાત હો. હવે તો અત્યારે તો રોજ આગાહીઓ હાલે. રોજ સમાચારમાં એમ કે આજ તો આગાહી હ. રોજ સવારે ઉઠીને એવું ખબરો મળે. પણ વરસાદનો ઠેકાણો જ નહીં. હવે કે વાવવું તો વાવવું એવું હવે. સાચી વાત. હવે ખબર જ નહીં પડતી ને ચોમાસું 12 માસ થઈ ગયું હવે તો. સાચી 12 વાત. માસ વરસાદ આવે કયો. કોઈ નક્કી નહીં હોતું. નવરાત્રી હોય તો વરસાદ આવે, દિવાળી હોય તો વરસાદ આવે, ઉત્તરાયણ હોય તો વરસાદ આવે. કરવાનું કેજો આપણે તો. અને ના એટલું તો એટલા આવો. આ કશું થતું નહીં ખેતરમાં. હવે કયો વગર જાતનો વરસાદ આવે એવું થાય ખેતરમાં કયો. હવે ખેડૂતોને હવે શું કરવાનું બધું પછી. ખેડૂતો બચ્ચા આત્મહત્યા કરવા માંડ્યા હતા. મજૂરી ચોય મળતી નહીં. હવે ચોક મજૂરી જવું હોય તો અત્યારે પહેલા ચો મજૂરી જવું હવે સાચી વાત. ખાવાનું પછી કયો. શું કરો કાકા? કોઈ નહીં આ બેઠા બેઠા વાતો કરીએ. તું કોણી? હું બાજુના ગામનો હું. બાજુના ગામની હોવે. એ આવો વરસાદનો આબાદ ચમ આવ્યો ભાઈ? તો ખાલી ફરતો ફરતો આવ્યો તો. ફરતો આ વાતો કરતા હતા. વાતો તો શું કરીએ હવે. અત્યારે ચોમાનું શું કામ કરવાનું કે કોઈ કામ ધંધો હોય નહીં ત્યાં નવરા બેઠા વાતો કરીએ. એવું? ત્યાં અમારા ભાઈ જોડે થોડી સલાહ લઈએ કે હવે પૈસા ડબલ કરવા પૈસા શું કરીએ આપણે ડબલ. હું કરી આલું કરવા તમે. લે તું બધા ભિખારી જેવો લાગી. તું શું પૈસા ડબલ કરી આલતો છે મને ક્ષેત્રમાં રખડી તું પૈસે તો ડબલ શી ખબર? બા વાત તો એને તારા જો પૈસા ડબલ કરવા મશીન હોય તો તું ગાડીઓ લઈને ના ફરતો હોય, આવી ક્ષેત્રમાં રખડતું હોય. મશીન નહીં બાબા તો અફત ખરા. અને એક તો તું કાળું ડીચ જેવું ઈ. પેલા તારે જો પૈસા ડબલ કરવા મશીન હોય તો પૈસા લઈ અને તું પેલા ધોળું ના થઈ. સાચું કેજે. વાત સાચી થાય કે ના તમારી. થાય? હું ધોળો છું બરોબર. આજ જ રાત આરી ખુલ્લી ડબલ પૈસા કરવાનું. એટલે આ આવો રાત તમારે કરવા હોય તો કહો. શું કરી આલ છે ડબલ? આમાં તમે અરે ગોમના જ છો ને. અમે આ ગોમના જ છીએ. અને જો પહેલી છેલ્લી વાત મારે તો પૈસા જ નહીં. હું ડબલ કરું કે પૈસા હોય ત્યારે ડબલ કરું કે તમારી જોડે આપણો હન મારા જોડે પૈસા તો એટલે ભાઈ આવ્યો આ બધો તો તમે ઓળખતા નહીં. ઓન વાતો ના બા એરા બધા છેતરી જાય. તમારા ગોમનું જ છે એવી જે વસ્તુ હોય ને ડબલ કરે તમારા ગોમનું જ છે. અમારા ગોમનું હોય. અમારા ગોમનું હોય તો અમને ખબર ના હોય. તમારા ગોમમાં પેલો કૂવો ગયો ખૂણા ઉપર કયો કૂવો? પેલો રહ્યો ને યાર. લે કૂવા તો અમારા ગામમાં જેટલાય કૂવા એ ખારો કૂવો હ, મેઠો કૂવો હ, બધા જેટલાય કૂવા એ અમારા હા ગામમાં છે. તમારા ગોમમાં ખારો કૂવો હોય મેઠો કૂવો હોય જાદુઈ કૂવો જોયો તમે. જાદુઈ કૂવો? અરે આવું જોઈ હમણાં હરખાબા ભાઈ ટીવી જોયું તું. હા પેલું મોરબી નહીં મોરબી ઓ એમાં કોઈ કૂવા પાણી એમ ઉલડતું હતું ને એવું બધું હતું. ઓ વિડિયો જોયો તો મેં. હા એટલે એવું કોઈ જાદુઈ કૂવો હોય એવો એવો જ છે. તો અમો થાય પાણી બહાર નીકળે. ના તમે જે કોણ તમારી ઈચ્છા પૂરી કરો. એટલે એવું તો હોતું છે બુડાવું છે એ કરવા નીકળે. ના હોય મારે જે 100 રૂપિયા પડ્યા હતા ને તમે અંદર નાખ્યા ને તો 200 રૂપિયા થઈ ગયા ડબલ થઈ ગયા. જા કાઢ્યા તો એવું હતું છે. ભાઈ થાપ મિલે ને તમારે નહીં મોનાતું. મને ભાઈ નહીં મોનાતું ભાઈ. આપડા મને નહીં મોનાતું. આબુ કે નેબુ? ના નેબુ તમારે? ના ના મને તો તારા પર ખોટી લાગે. મને તારા પર બિલકુલ ભરોસો નહીં. જો બરોબર એક તો હું તને ઓળખતો નહીં. તારા પર વિશ્વાસ કરે મારા બાઈ નહીં.
આ હરખાબાન લેવા લઈ જા ભાઈ મારે તો આબુ તેડો પૈસા નહીં કે અફસોસ રહી જા બાકી જિંદગી તમને મારે જો પૈસા હોય તો ડબલ કરું લક્ષ્મી ઘરે આવીને કે હું મોઢું જોવા જેવું થાય આપો હરખાબાન વિચારીને જજો હો. જો હાલતમાં આવ્યા ને તો ભાઈ જે સમજ્યો હતા કોઈના પર ભરોસો ના કરાય. ભરોસા સવાલ જ નહીં ગોમ તમારે ગોમનું જ છે એવી વસ્તુ એટલે ગોમ તો ઓકે અમારું તું તો અમારા ગોમનું નહીં કે હું તો નહીં પણ મારે તો કોમ થયું એટલે તમને કહું તું તને ઓળખતા નહીં પણ તારા પર વિશ્વાસ જ કરવાનો અમારે આબુ નહીં હું એ તને ઓળખતો નહીં મારે કેવી રીતના આવું ઓળખાણ પાડી તો આબુ નહીં આબુ કહો એ વિચારું વિચાર હેડો કમલ કહો તારા ઉપર વિશ્વાસ નહીં આવતો હવે સાચી વાત હરખાબા જોજો આવી તાજોને માણસ પર વિશ્વાસ કરતા નકર છેતરીને જતા રહ્યા ખબર નહીં સાચી વાત પડે છે. જે હોય બધું લઈ જા મને તો આનું મોઢું જોઈને જ લાગતું નહીં કે આરે ડબલ કરી આલતો હોય પૈસા પહેલી વાર જોયો એટલે ભાઈ એ જ ને. હું ડબલ નહીં કરતો તમારા ગોમનો કુવો ડબલ કરે અરે હા ભાઈ તું તે જાને અંદર તું પણ ને તારા જેવા બીજા બે થા જા અમારે કોઈ ડબલ કરવા નહીં અને હરખાભાઈ એડો હું તો જઉં યાર મારે હે ને કોમ ચોક મજૂરી હોવી પડશે જવું તાર મુએ ના આબુ તમારે દાદા હો હરખાભાઈ હારું આવજો આ છોકરા કેવી સાચી વાત ખોટી વાત તો કોઈ ખબર નહીં પડતી જોયું તો જોઈએ સાચું ખોટું જોઈનું જાય એ છોકરા સાચી વાત સાચી વાત જ છે કરાનો હા તો હું આવું હેડ આ તો હેડો લેડો કાકા હેડો જલ્દી કાકા બંધો તમારા ગામમાં તમે એકલા જ મગજવાળા લાગે હો હું મગજવાળો તો આખા ગામમાં હું એકલો જ છું અને જો ખોટું હશે ને અરે તો તને પગ ને પગ બધું ભાજી નાખી આ જુઓ તો ખરા તમે પેલા હા હું આવું જ છું ને જોવા હેડો અરે જો એ કુવો અરે કુવો આ કુવામાં પાણી રહેતું નહીં પૈસા તો ડબલ થાય આવો તમે આમાં કુવો આવો આ કુવો તો અમારે હું ઓળખું આ કુવાને તો બધું શું ઓળખો તમે આ કુવો તો કશું હોતું નહીં આ કુવો જાતું તો અમારા ગામનો કુવો ને કેટલા પડે આવજો પૈસા 100 રૂપિયા પડે હાલ તો લાવો તો હાલ લાવો લે શું કરે છે હું કરું જો ये जादुई कुआ इसको डबल कर दे થઈ ગયા ના હાલ નહીં તાર કોમ થઈ જાય હેડો પછી તાણે થઈ જાય તમે હેડો તો 5 મિનિટ રાહ જો થઈ જાય ડબલ હેડો રાહ જોવાની વાહ ત્રીજો મરઘો જબરજસ્ત હાથમાં લાવ્યો હો જો આ 100 રૂપિયા મૂક્યા ને ડબલ નહીં તેવા ને તો તારી વાત છે ભાઈ કુવા ઉપર વિશ્વાસ રાખો ડબલ થઈ જાય હેડો હા જોઉં ને જોઈ લો અને ડબલ થઈ ગયા લે થઈ ગયા કે ના થઈ ગયા હા તાન તમે મોનતા નતા ડબલ તો થઈ ગયો શક નહીં જાદુઈ કૂવો હતો ખરા તાણ ઓના કાઢવો તો પડશે મારે ના કારે આખા ગોમને બોલાવશે ને કાંઈ બધાનું પેલું કરશે ઓના કાઢવો જ પડશે મારે ગમે તે કરી એ તું વિચારી કહો હવે કોઈ વિચારી નહીં હવે તારા આ કૂવો તો અમારા ગોમનો અત્યારે હોય પગ મેળવાનો નહીં ને પગ ભાજી જાય શું કીધું હો પણ કાકા આવું ના હોય આખે ના હોય તો મન એમાં શું થઈ ગયું તે બતાવે કૂવો તો અમારા ગોમનો હોય ને તું બહાર નો હવે તારા હોય ગોમમાં આવવાનું જ નહીં એટલે શું કીધું હો હાલ તે નહીં આવું જતો રેડ ઉપર હોય આવવાનું જ નહીં હવે અરે જાય હું હવે પૈસા લઈને 2.5 લાખ રૂપિયા પડે ડબલ કરી જ દેવા કોઈ કેવું જ નહીં માગું અમે છોકરો પહેણાવવાનું હોય હવે એ જ કરું હાલ જ દઉં કાકા ઓ કાકા બારો જલ્દી આવો ફટાફટ લે આ તું કેવી આઈડિયા લાવ્યો તો ચમ એ 100 રૂપિયા પડે ત્યાં બીડીઓ પીવા એ તો કાઢ્યા તો આવશે તો વિશ્વાસ રાખો તમે લે પછી ના આવો અભળો માવા તો અભળો એના મનમાં લાલચ જાગી છે બરોબર એટલે એનો પાછો આવશે હોય કણ જ ફાઇનલ આવશે મારા ઉપર વિશ્વાસ જ નહીં તમને વિશ્વાસ તો હ આપણે બે હંતાઈ જઈએ હવે હંતાઈજી હવે બે હંતાઈ જઈએ હવે એનો એકલો જ આવશે હોય નક્કી આવશે હા નક્કી આવશે હોય મેલીને જાહે રહ્યો મને ખબર નથી જો આવશે તો માલા માલ નકા આપણે ભિખારી હા હેડો પૈસા 2.5 લાખ રૂપિયા પડે ને એટલે લાવી દેવાના છોકરા એ છોકરા જલ્દી બહાર આવ તારો રોડ કાઢવાનો ને
હાથી લાવવો કે ઘોડી લાવી છે? આથી લાવો આથી હાથી લાવવો ને વાહ. ગાડી ચી લાવી છે? ગાડી સ્કોર્પિયો સ્કોર્પિયો પેલી ઉપર કાચ ખુલે એ લાવી નહીં? હા તે રિલાઈ આખા દેજો ગામમાં એન્ટ્રી મારવાની આપણે વાહ, વાહ. તારા લગન એવા કરવાના ને કે પૈસા ઉલાડવાના આમ શું કીધું લાઈટ ટાઈમ પેલા 2.5 લાખ રૂપિયા પેલા ઠેલી પડી આપણે તીસરી પેલા હેડ થેલી લાવો ઓવા ડબલ કરવાના હાથ તો ડબલ કરીને છોકરાને એવું પહેરાવા ને કે આખા ગામના જોતા રહી જાય એવું કરવાનું લગાડ કમ્પ્લેટ હે ને વાહ વાહ હા લેડ હું તો એવું કીધું કે દે વરાગજે સારું આ તો પૈસા ડબલ કરી જ દેવા 2.5 લાખ રૂપિયા 2.5 ના 5 કરું 5 ના 10 કરું આખા ગામનો પૈસા વેરવા જ છે હવે તો છોકરાના લગ્નમાં જલસા જ કરવાના હવે તો પેલો છોકરો બોલે તો जादुई कुआं हाँ ए जादुई कुआं ये मेरा पैसा डबल कर देना 2.5 लाख रुपया और आउट કરી ગઈ કાકા આવો જો આ જો હાય હાય પૈસા આટલા બધા નતું કીધું મેં તમને કોઈ આરે માણસ ને કોઈ લાલચ માં આવી જ જાવ 2.5 લાખ આયો કે ના આયો કો હા હા ઓના દાગીના બનાવી દઈએ બધા એવું કીધું માં વહુ બોલે ને ઓ તાર બહુ બોલે હેડો હું કના બોલે માં વહુ બોલે એ કશું કામ કરું ડાયરેક્ટ તારે દાગીના તારે બહુ બોલે કાલે બના આઈડિયા કરી આલ્યો તાર આઈડિયા છોકતી આલ્યો હું હોકતી આલ્યો એટલે આ તાર કાચી બેસે પછી મરી જાય એટલે તારા તેરવાના હન મારે પેલા કમા વહુ ના એ તાર બહુ ન એટલે આવું ના હોય કાકા કેટલી મજૂરી કરી ગાધા પીધા કામ ફરીએ ને બધું કાચીનું વિચારો ને તમારે કાકાનું હાલ તારું વિચારું તાન તો મારું વિચારો મારે પહેરવા નહીં તું કાળો બેસી તાર હગું તો તોય થતું નહીં માં વાત તો આપણો હા. એવું લેવા આવ્યો આટલો હા. પૈસા લાલચમાં આવ્યો કે મારો છોકરો પહેણી જાય હા હવે હું પહેણે હવે એ તો પહેણશે આ તો એના હાટે તું બની જજે અરે હેડો હેડજો ભાઈ ઊભું ના રહેવાય નીકળો જલ્દી નીકળો આ તો બે 2.5 ના 5 થઈ ગયા છે પૈસા જ સાથ તો હે પૈસા જોઈએ પૈસા જોઈએ પેલો નક્કી પેલો છોકરો લઈને તો જતો ન લાગે હવે એ હતા એ જતા રે 2.5 લાખ રૂપિયા હવે છોકરાને પરણાવવાનું પૈસા જતા રે કેમ રોવા કોઈ અંદર પડું છું એટલે હું કરું છોકરા વાત કે હવે ચમ હું થયું તાર પેલો તમારો પેલો છોકરો નતો આયો આપણે બેઠા હતા ઓહો એ રે લાલચ અંદર પડ્યો રહ્યો ના તો પેલું નતું કીધું કોક ડબલ થવાનું ઓહો પૈસા double થાય? પૈસા ડબલ થાય રહ્યું ઓ હા તો એવું થયું ભાઈ લાલચમાં આવ્યો તો હું એ પૈસા મેલ્યા હતા ચલા મેલ્યા હતા 2.5 લાખ રૂપિયા હતા અને લઈને જતો રહ્યો છેતરી અલ્યા બુડો તમને કીધું તો ખરા કે લાલચમાં ના આવતા હરખાબા અને તમે આવા સમજુ માણસ થઈને એના લાલચમાં આવી ગયા પણ આવી ચો ખબર હતી હું પેલા જોયું તું કે 100 રૂપિયા મેલ્યા હતા ને તો ડબલ થયા હતા પછી મને એવું લાગ્યું કે હું બીજા વધારે મેલું એટલે પણ આપણે ઈકણ હતા બેઠા હતા તાન તો તમે એમ કહેતા હતા કે ભાઈ મારતો નહીં મને તાર ઉપર વિશ્વાસ ને મારતો નહીં ડબલ કરવાની એવું કહેતા હતા પણ હવે થઈ ગયું હું કરું કહો હરખાબા તમે ખરેખર પેલી કહેવત નહીં વાપરી કે લાલચ બુરી બલાય તમે લાલચ કરી અને આજ તમારા પૈસા જ્યાં તમે લાલચ ના કરી હોત તો તમારે 2.5 લાખ રૂપિયા છોકરાના લગ્નમાં કોમ ના આવત આવો તો પછી છોકરા મેં મોન્યું નહીં ને હવે શું કરવાનું હવે 2.5 લાખ તો એ જ્યાં અને એમાં એ તો છોકરો અજાણ્યો હતો તમે એને ઓળખતા હતા ના તો ભાઈ આજ ભાઈ આવા કદી અજાણ્યા માણસ પર વિશ્વાસ કરતા નહીં હવે કદી ના કરું મારે હવે પૈસા જ્યાં એનું શું કરવાનું હવે હવે તમારા પૈસા જ્યાં તો હવે આપણે ચડો પોલીસ સ્ટેશનમાં જઈ કેસ કરી દઈએ બીજું તો આપણે શું કરીએ તાણ હવે હા લેડ એ તો ચડો કરવું પોલીસ પડશે. સ્ટેશનમાં કેસ કરી દઈએ તો પૈસા મળી જાય તો વળી તમારો કોમ આવી જાય હા